આજે તો ભાઈ તાવ આવી ગયો. ગુડ મોર્નિંગ ને જય માતાજી બધાને. સવારમાં જાગીને ચા ભાખરી ખાઈને આજ તો ભાઈ કલર કરવા જવાનું હતું. આપણે જોઈ લો દિવાળી દિવસનો આપણો લુક. આપણે રાખ્યા છે 2 મકાન કલર કરવા માટે, એટલે 2 રૂમ. એટલે 2 રૂમમાં છે ને પેલા પોપડી ઉખાડવાની છે અને એના માથે કલર મારવાનો. તો ગ્રાઇન્ડરથી આખા ઘરમાં પોપડી ઉખાડ નાખી અને ભાઈએ પછી તરાડિયામાં પુટ્ટી પૂરી દીધી છે. કલરનું કામ ચાલુ હતું તો એક ફોલોવર્સ આવી ગયા. પછી તો ફોલોવર્સને હાથ મિલાવી આપણું કામ ચાલુ રાખ્યું ભાઈ પોપડી ઉખાડવાનું. અને ઘડી કંટાળો ચડ્યો ને પછી તું રમે તે ચડ્યો ગલોપડીને લપક. પછી તો એક દિવાલને કલર કરવાનો હતો. પછી તો નોર્મલ વિડીયો મેળ ન આવ્યો ને પછી ટાઈમ લેપમાં એક વિડીયો ઠપકારી નાખ્યો. મેં તો દિવાળીને આખો દિવસ કલર કર્યો. તમે આખો દિવસ શું કર્યું કમેન્ટમાં જરીક કહેજો. અને પછી તો ભાઈ ફટાફટ આપણી દિવાલ કમ્પ્લીટ થઈ ગઈ છે અને ભાઈ ટાઈમ થઈ ગયો છે ઘરે જવાનો. ગાડી લઈને હું ને ભાઈ તાળો વાંચી નીકળી ગયા ઘર બાજુ. ઘરે તો ભાઈ પાણી બા આવ્યા હતા. પછી એમની હાટું પૂરીઓ બનાવી અને હું મારા મમ્મી ભાઈ નીકળી ગયા બરવાળા બાજુ. અમારું હટાણો ભાઈ બરવાળા નહોતું હોય હો ભાઈ. આજુબાજુના બધા ગામવાળા બરવાળા જ આવે. બરવાળાની બજારોમાં તો બહુ પબ્લિક હતું પણ બહુ ટ્રાફિક, ફટાકડા ને શણગાર ને બહુ પબ્લિક હતું. મારી મમ્મીએ તો ટેમ્પો ભરીને બકાલું લીધું. હું તો બે થાકી ગઈ. પછી તમે નેનું અને જદુ 2 ફૂલખણી લઈને દિવાળી કરવા ચોઈટા હો. જદુનું કામ તો પછી અવળું હોય. એમાં રાયતા કબાટ રિપેરિંગ કરવા આવ્યું. મને તો ભાઈ તાવ સડી ગયો તો આજ તો. મળશું નવો વ્લોગમાં. ત્યાં સુધી બધા લાઈક શેર અને ફોલો. બાય બાય.